નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પવનકુમાર દ્વિવેદી। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। પીએમ મોદીની અપીલની ગુજરાતમાં અસર। વડાપ્રધાન મોદીની અપીલના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે કાફલામાં કર્યો ધરખમ ઘટાડો। માત્ર 2 કારમાં રાજુલા પહોંચ્યા। નાયબ મુખ્યમંત્રીએ અમેરિકાનો પ્રવાસ કર્યો રદ। રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર। ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા 72 આઈએએસ અધિકારીઓની સામૂહિક બદલી, જેમાં અનેક જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોનો સમાવેશ। અખિલેશ યાદવના ભાઈ પ્રતીકનું લખનૌમાં નિધન। સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું 38 વર્ષની વયે લખનૌમાં નિધન। કચ્છના દરિયાકાંઠેથી મિસાઇલ, ડ્રોન, ડેબ્રીઝ અને 1.55 કરોડનું ડ્રગ્સ ઝડપાયું। કચ્છના દરિયાકાંઠેથી પોલીસને ડ્રોનના ડેબ્રીઝ, બિનવારસુ મિસાઇલ, એઆઈ સિસ્ટમ અને 1.55 કરોડની કિંમતના 62 માદક પદાર્થના પેકેટ મળી આવ્યા। કેન્દ્ર સરકારે સોના ચાંદી પરની આયાત ડ્યુટી 6%થી વધારીને 15% કરી। કેન્દ્ર સરકારે સોના ચાંદી પરની આયાત ડ્યુટી 6%થી વધારીને 15% કરતા સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો। આવા જ લેટેસ્ટ સમાચાર માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।